આ ખોદાનું કામ શરૂ કરું. કેમ? હા બાહોડે નેટ છે ને ખાઈ લઈને પેલા. હા હા તે સારું સારું ખાઈ લો. એટલે હાડું પેલા ખાઈ લઈએ. હા શું કરો? અંબોડો વાળ દો જોની ભાઈ. ડોલ ને પાણી હિંહો ને બધું તૈયાર કરી નાખ્યું છે અને રેડી થઈ જશે બધા કબા. અવિનાશ 5 મહિના નતો ને હે તે દે એવા. તો ભાઈ અમારા હું ભાઈ ને જાય મારા દીકરો કામે લાગી જા. તો એ કરે ઓ આમ 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 આગળ વધારે ઓલું થતું જાય છે અને હવે આપણે ભાઈ ખાતરે નાખતું જવાનું તો આમ જો નાખે રાખો મેં તમારે પહેલાથી ડોર ખાલી કરી નાખી. અત્યાર સુધી નિરાતે તે ઉતાવળ થઈ ગઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હવાર મહેનભાઈ મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે. અને ભાઈ ઘણા દિવસ પછી પાછો ચડકો જોવા મળ્યો એમ જો સુરત દાદા. વાહ! અને અત્યારે હું કામ કરવા મળી? આ ખોદાનું કામ શરૂ કરું. કેમ? હા બાહોડે નેટ છે ને હા અહીં રાખ ને ધૂળ ને ના શકે નહીં. તે મારામાં ધાણા વાવવા તે ખેતીવાડી કરું. હાલે ધાણા વાવવા? હા એટલે તો ખેતર ને એટલે ખેતીવાડી કરે ને એમ. લ્યો અમારે ખેતર નહીં કે ભાઈ ત્યાં ઘરની મર નાની ખેતીવાડી કરે. ખેતીવાડી કરી પછી છે ને એમાં ધાણા વાવશે. પછી હું વેચવા થાય. હા વેચવા થરા તો ખાવા ખાવા ઠેક હું તો વેચવા જવાનું છે. તો ભાઈ જો અત્યારમાં એવું કામ કરે છે. અને બાઈએ ત્યાં કંઈક અલગ કામ ઉપાડ્યું. શું કરો બા? હું એમ જ કહેતો હા એટલા બનતા હોય કે અહીંથી વસાડે લઈને ઓલાને માથે નાખી દેવાય તો હે કે અહીંયા જગ્યા એટલી સારી થઈ જાય. અને આ ડૂસો ને એવું હોય ને નીકળી જાય બધું એમ. કેટલું ડૂસા જેવું પીડ્યું અહીંયા બધે બેઠા હોય તો હું આમ સારું પડે એમ. કારણ કે અહીંયા છોકરાને બોકરાને આટા મારતા હોય ડૂસામાં કાંઈકનું કાંઈક હોય એને કરતાં એક બાજુ નોખાવી જાય ને બાવળી વળી બાજુ તો હંધાવાળા બનતા ખડકેલા છે કે એની માથે ફીટ થઈ જાય હિરખાઈ એમ. અને આ જગ્યા એટલી ખાલી થઈ જાય એમ. તો બા લેવા મીઠા કોળીઓ પછી મારે આવડા મોટા છે ને એ લેવરાવા લાગવા જોઈએ. તો બા આવું કામ કરે છે. વડી ઓલા પણ ખેતીવાડી કરે છે. હા લો હે હા જોઈને એમ બહાર અહીં ધાણા ફૂકવા એમ જાય. અહીં ધાણા ફૂકવા આ ડીશ છે ને એમાં હવે થોડીક વાર રહીને પછી છે ને ધાણા વાવી દે. તો ભાઈ આ છે ને ડ્રેગન ફ્રૂટ અને આ છે અમારા આવું ભાઈને ડ્રેગન ફ્રૂટ ભાવે છે કે તે ખાય છે કા આવું કા હે ખાઈ ગયો. તો ભાઈ અત્યારે થઈ ગયા છે બપોર અને બધે આવી જાય ખાવા. જો મસ્ત મજાનું જમવા મીડા છે અમારા દિનેશભાઈ કાદીના. એનું શાક છે મઠનું. જો આ મઠનું શાક છે ભાઈ. કઠોળનું શાક હવે બનશે જ. સોનીની તો ભાગ્યા ખાય જોતો એમ ટિફિન વિફિન પેક કરીને ભાગે ખાય કે આપણે ખાવા આવીએ ને તો એને કે આ અમારું ખાઈ ન જાય ને એમ. એટલે હા તે સારું ખાઈ લો. હા સારું. હા તો બેન નહીં ખાવા મીરા કા બેન ખાવા મીરા કઢી હતી ને સોની કઢી લેવા કે તો રીંગણા બટેટા એને રીંગણા બટેટા જ હોય. હા મેં હે નાલી લેવા ઠેક. અને અમારા આવું ને તો અહીં ખબર આવે કેમ ને ખાતો હે ખાવા મેળા તો કરી તો સારું હાલો ભાઈ. જો બધાને આપી દીધું ખાવાનું. અમને અહીંયા આપી દીધું છે તો હવે હે ને ભાઈ ખાઈ લઈએ. હા શું કરો? અંબોડો વાળ દો જોની ભાઈ. અંબોડો વાળતા ન આવડતું તો બેન આવડું મને પણ અંબોડો વાળતા ન આવડતું. જો તો હા જો ચોટલી સેજરી કમતી ચોટલી. હા જો તો ભાઈ જો ખાઈને એ ને પછી હે ને ભાઈ એ તો બેનને અંબુડો વાળી દીધો. હવે અમારે જવાનું છે વાડીએ કારણ કે ભાઈ ના આગળ છે ને વાવવા આવે એમ છે. હવે તડકો તો જેવો તો નીકળેલો છે ભાઈ રોજ. અને હવે આગળ છે ને વાવવા આવે એમ કે છે. હવે કીવા આવે કોને ખબર. સવાર દિન આવે કરે છે. જેવા આવે તે હાચું ખબર હાથ પડી ને. બોલાય તે તો મારા દીકરો રેડી થઈ ગયા. હાલો હાલો તો ભાઈ થોડીક વાર રહીને પછી નીકળી. તો ભાઈ વાડીએ જવાનું એટલે તો ડોલ ને પાણી હિંહો ને એવું બધું તૈયાર કરી નાખ્યું છે. અને રેડી થઈ જશે બધા કબા. અને આ વાડી છે ને ભાઈ અમારી બીજી વાડી છે. આ વખતે જવાનું છે ને બીજી વાડીએ જવાનું છે. તો આગી વાડી છે હું તમને દેખાડી. આ નવી વાડી આપણી નવી વાડી. હા આજથી 1 વર્ષ
1-1.5 વર્ષ પહેલાં અમારો વિડીયો જે જોતા છે ને એ બધાને ખબર જ છે. બાકી હમણાં જે નવા સબસ્ક્રાઈબર છે એને આ વાડી ક્યારે નહીં જોયું હોય તો આપણે એ વાડીએ જવાનું હોય પહેલી વાર ઘણા સમય પછી. આમ તો 1.5 વર્ષ એવું થઈ ગયું તેદુનું હું અહીંથી પહેલી વાર જાઉં છું. 1.5-2 વર્ષ થઈ ગયા ને તેદુનું તો પહેલી વાર હું એ વાડીએ જાઉં છું. અને બાની તો તમે જા કે હમણાં નહોતા ગયા તમે નહીં જા ને હમણાં ને અમારા આવું ભાઈ જો બુલેટ રેડી કરી નાખ્યું છે. કાં આવું રેડી કરી નાખ્યું હાલો તો હવે જાવું કે હે તો કરીને બુલેટ હે હાલો એમ કરવાનું હાલો હા સારું હાલો તો ભાઈ ચાઈ વાડીએ અને તમને પહેલાં એ વાડી મસ્ત બતાવું. તો ફાઇનલ હે ને ભાઈ પહોંચી જશે અત્યારે અમે અમારી વાડીએ. હા હા અને આ વાડી કોણ કોણ ઓળખે છે ને ભાઈ કોણ મારા 2 વર્ષ પહેલાંના વિડીયો જોતા છે ને એ બધાને ખબર હશે અને જે નવા સબસ્ક્રાઈબર હશે ને એને નહીં ખબર હોય. બાકી જો અહીંયા છે ને ત્યારે વાડ હતી મસ્ત એ વાડ હાવ હંધુ હાવ ચોખ્ખું કરી નાખ્યું કાઢી નાખ્યું ને હવે છે ને ભાઈ અહીંયા છે ને રોડને એમ નાખીને પુરાણ કરી નાખ્યું છે હાવ રોડની કાંઠે તો હાવ રોડ કાંઠે તો ભાઈ હા હા વીણવાના હે. અને આ છે ભાઈ અમારી વાડી ચલ્યો 2 વર્ષ પછી આવ્યો 2 વર્ષ એવું થઈ ગયું. અવિનાશ 5 મહિના નતો ને હે તે દેવા હા તે દેવા અત્યારે અવિનાશ 2.5 વર્ષનો થઈ ગયો. હા અવિનાશ 2.5 વર્ષનો હા પછી આવ્યો સાચી વાત 2.5 વર્ષ નામ તો 3 વર્ષમાં થી 3 વર્ષ થી જ હા હા તો મસ્ત મેળે છે અત્યારે વાડીએ તો બસ હવે આગળ થોડીક વારમાં છે ને ભાઈ વાવ આવે છે કે વાવે હવાર તેને કઈ આવે કે જે વાવે તે પાછું પપ્પાને હે ને ખૂટા નાખતા હતા ખૂટા નાખેલા હે ને આ બધા ખૂટા નાખેલા છે બાકી છે તમારે નાખજો હા હા હાલે સારું હાલો ભાઈ તો હવે ઘડીક વાર બેસી હાથીને વાટે પપ્પાએ તો અવિનાશને તેડી લીધા આમ જો અહીંયા જો દેખાડે બધું જો આટા મરાવે અને બા અહીંયા કાંટા ને એવું નહીં છે. શું કરવા મળી તું તું એ વીણવા મળી કાંટા પછી સારું કર્યું એટલે વીણવા ન પડે. હા હા વીણવા પડે કામ કરતા આવ્યા હા હા અમારી ત્યાં ને પહેલાં છે ને કેવું હતું અહીંયા ખબર છે અહીંયા જો કાકાની ને વાડીમાં છે ને વેણ જોવા વેણ પડે એમનું એ વેણ નથી પણ અમે છે ને ભાઈ પૂરી દીધું છે થોડાક ફેરાને એવું નખાઈ દીધું છે એટલે છે ને આ પૂરાઈ ગયું છે આખું કમ્પ્લીટ એવી રીતે પૂરી દીધું એટલે હું ઉપાધિ ન રહે પછી એમ થોડું પાણી અહીંથી બધું ભરાઈને નીકળા કરે એમ. તો ભાઈ અમારા આવું ભાઈને જાય મારા દીકરો કામે લાગી ગયા કાં આવું પારો શકે ને હા ખોદી નાખી આમાં હા હા એક રેવર થઈ ને હા હા આ ખાડો છે ને આ ઊસું છે કારણ કે ભાઈ આમાં ધોળે જે નાખી છે કે એ દબાઈ ગઈ છે વરસાદ આવ્યો કે એટલે દબડાઈ ગઈ છે એટલે હવે રેવળ કરવાનું છે હરખું હા હા મેં ભાઈ હવે આમાં છે ને પાણામાં છે ને હાલે નહીં પાછું કારણ કે ના એમને માથા મારા હોય કે એટલે આમાં છે ને પાણાને એવું હોય કે એટલે એ હાલી ન હોય કે હા ને આ બાજુ તો પપ્પા તો ઓલા પણ છે ને કંઈક કરે છે ખાડો કાઢે છે ખૂટા નાખે છે ને આવડા બધા ભાઈ ખૂટા નાખવાનું શરૂ છે અમને તેટલી એટલે ખાડા ગાળતા જાય અને નાખતા જાય એમ. તો ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ અહીંયા જે ખોદવાનું કામ હતું ને એ કમ્પ્લીટ થઈ ગયું છે જુઓ થોડુંક બાકી રહ્યું એટલું હવે ખાલી બાકી રહ્યું ભાઈ એમ તો એ કરે હા ચડી હા હા જો હા 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 મેં ઓલો પણ બા ખબાળીએ રેવડ કરતા આવે અને આ હે ને અહીં તો હારું હાલું ભાઈ એને ઘડીક વાર કામ કરાવવા લાગુ. તો ભાઈ અત્યારે હે ને જો ખાતરની થેલી લાવ્યો હોઉં હું તો એ અત્યારે બા ખોલે છે અને નાખવાનું છે આપણે આ વાડીમાં હે ને ભાઈ ખાતર. તો ફાઇનલી હે ને ભાઈ જો ટ્રેક્ટર આવી ગયું છે આપણે હવે વાવવા માટે તો હા હું ટ્રેક્ટર આવી ગયું વાવવા હે હા તો ભાઈ વાવવા આવી જાય છે કાકા આવે અને આગળ ખાતરે નાખવા મળીએ ખાતરે નાખતા રહીએ અને વાહમાં વવાતું હોય અને વાવણી આવી જાય અને આ તો સાડા મળી ઓ આમ આગળ વધારે એટલે તાનકોર નાખ એટલે એ બધું ઉડે એમ. જો ભાઈ જો આવી રીતે નાખવા મળ્યા છે બા ઓલા પણ થેલીને એવું ભરે છે. તો ફાઇનલી આપણે છે ને ડોલ લઈને ખાતર નાખતા ને અરવીને આવજે ખાતર નાખવાનું જાય આમ જતા કા ખાઈ ને હમણાં આવ્યા મારે તો ડોલ ખારથી તમે અડધી ડોલ ફરી આમ જા મોટી ડોલ નાની ડોલ કઈ એવું કઈ ના હોય નનકી મોટી એવું કઈ ના હોય. મસ્ત મજાનું વાવવાનું શરૂ થઈ ગયેલું છે અહીંયા ખાતર નાખતા હા હું એ છે ખાતર નાખી પણ મારે ડોલ ખાલી થઈ ગયા તો ઓલા હેઠે રાખો ને ડોલ ભરીને આવશું પછી ખાતર નાખશું કા તો તમે નાખો હા
જો ફાઇનલ આપણે હેઠ ડોલ ખાલી થઈ જાય તો આપણે ડોલ ભરવા આવ્યા હતા એમ આવ્યા તમારી પાસે થેલી ભરીને તારે જ રાખી દીધી તો આપણે ડોલ ભરાઈ જ ખાઈ કાબા હા તો ડોલ ભરતી હતી હવે અવિનાશભાઈ જાય લાવે એ પગ ના બગાડતા ખાતર વાળા જા ટ્રેક્ટર આવે જા હાલો માં જા ખાઈ હાલો માં જા તો હવે છે ને આપણે ખાતર નાખવા જઈએ અને મતલબ ટ્રેક્ટર આવી ગયું ખાતર નાખવા લાવે છે હવે આપણે નાખવા વયા જઈએ તો ભાઈ જો મસ્ત રીતે વાવવાનું શરૂ થઈ ગયું છે કમ્પ્લીટ અને મસ્ત રીતે વાવણી થાય ને આપણે ખાતર નાખી છે ત્યાં કોઈ લાગી ગઈ છે હવે ઓલી તો હા અમે પૂગીએ ખાતર નાખતા ખાતર નાખે છે અને અમારે ઉભા અહીંયા આટા મારે ઓય શું કર્યા હે જો ભાઈ મસ્ત છે ને ઓલું થતું જાય છે અને હવે આપણે ભાઈ ભાઈ ખાતરે નાખતું જવાનું જો આમ જો પપ્પા આવી રીતે છે ને ભાઈ પકડીને ભાઈ હાલા જાય એટલે શું કારણ કે અમારું હોય ને એ હાલતું જાય મસ્ત રીતે તો ડટાઈ જાય જો વાહ તો ભાઈ એને ડોલું લઈને જઈએ છે ચાર પાછા હેઠે બા જો આવી જાય કાબા નાખો નાખો જો અત્યાર સુધી નિરાતે તે ઉતાવળ થઈ ગઈ હા ખાલી થઈ ગઈ હા ગાય ખાલી થઈને ગાય આવી ગઈ હા લો હા હા હવે ખાલી છે ને ભાઈ એટલો ફોટો બાકી રહ્યો તમને દેખાતું છે અહીંયા ખાલી બે ઓઇલમાં જેટલું બાકી છે એટલું જ બાકી રહ્યું છે બાકી બધે નખાઈ ગયું મસ્ત અને મસ્ત રીતે જ નાખ્યો ધીમે ધીમે નાખ્યું પણ હેરખું નાખીએ એમ જો કાબા હા ને પવન આવે ને એટલે ઉડી જાય બા જો ભાઈ એવું છે મસ્ત રીતે હે ને ભાઈ નાખી દીધું ખાતર જો એટલું તો નાખી દીધું થોડુંક બાકી હે ને એ ફટાફટ નાખી દીધું નાખે રાખો મેં તમારે પહેલાથી ડોલ ખાલી કરી નાખી મોડો આવ્યો પણ વેલા હારે હોય ને બીજું કમ્પ્લીટ હવે તમારે ડોલમાં ખાતર છે નાખજો એટલે નાખવાનું છે બાકી થોડુંક આગળ પડેલું ન હોય કે હા ના નાખતો થાય આ ખૂણામાં બાકી નહીં આ તો બાકી છે તમે પગમાં થોડું નાખવાનું ન નાખવાનું હોય બસ લે બસ બસ લે બસ 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 હવે આમ આગળ નાખતો હા નાખ્યો બધા હાલો હું તો હાલી આવું ને ઠીક જો આપણે છે ને પેલા ડોલ ખાલી કરી નાખી કે નહીં તો આપણે છે ને હાલું તો આવશે વાહ વાહ ધીમે ધીમે નહીં ભરે ને આગળ ખાતર નાખતા ને આપણે ખાતર નાખવા છે નહીં હવે હું થાકી જાવ ખાતર નાખી નહીં આગળ છે ને હેઠે જઈને પોરો ખાઈ દઉં ઘડીક વાર કયેલા પોરો ખાઈ દઉં કે હા નવર અવિનાશ ને અમારા બા તો અમે કાંક ભાવે લાગે તો ના જવું છે બાપા કાંઈ નહીં લીધા આપણે ડોલ ખાલી કરી નાખી દઉં અવિનાશ લઈ લીધી કા અવિનાશ કેમ લઈ લીધી ડોલ હે તું સાથે હવે તો ખાલી થઈ જાવ ખાતર હવે નથી બા તમે આ શું કામ કરો એમાં બસ થોડા થોડા ધોવાય લાટ ન હોવાય મેં દેખો ને તમારા ભાઈ દેખાડો તો રત સમજી રત સાથે કા હા એ વાત હાસી થાય તો એક માં કરી ને તે ડોલ મૂકી જાય હાલો હેઠ જવાનું હાલો ડોલ મૂકતા આવીને હાથ ખેડતા આવી હાલો હા ડોલ લઈ લે તો અમારે છે ને ઓરે હેઠે વ્યૂ જવું છે ને પછી છે ને હાથ ખેરીને આવી પછી બાને છે ને રાખશું તો ભાઈ અત્યારે છે ને બા દાંત ઓલા વાવતા રહી કે તમારે મેં દાંતથી રહી જાઉં હાથ તો તારો હાથ સમજો મારો હાથ સમજો હા તો ભાઈ આડની મોબાઈલ છે કે એને હે ને પગે પગે છે ને હા એ દાટી દેવાના એમ દાટી દેવાના અને અહીંયા અમારા કાકાને ઓલી આવેલ તો ભાઈ હાથી તો નાહીથી વાવવાનું શરૂ કરી દીધું અને અમારે ત્યાં છે ને ભાઈ જો મસ્ત વાવવાનું શરૂ થઈ ગયેલું મસ્ત રીતે વવાય છે આમે બા હે ને વલા આપણે તો અડદ વલા કરે બાએ દાટે છે હવે તો ભાઈ હંધૈયા કારવાર છે ને ભાઈ વાવવાનું બાવવાનું બધું એ ક્યારે બધાને કરવું હોય કારણ કે બરાબર હોય ને એટલે બધાને ક્યારે થઈ જાય બધું મસ્ત છે ને વાવવા મીડા તો ભાઈ જો અત્યારે બેસી જ છે અમે પોરો ખાઈ લીધો હોય કારણ કે ખાતર નાખવાનું હતું ને બધું કંઈ પૂરું થઈ ગયું હોય કમ્પ્લીટ હવે બાઈ ત્યારે સોંપીને વીએ કાબા એક સોંપી ને હા તાહું ત્યાં રજા હવે ભાઈ જો વવાવાનું શરૂ છે અને કડીકરા બધા બેઠા છે પોરો ખાઈ લઈએ અને પાણી ભરવા જવું છે એને દાદાને ઘરે જઈને ભાઈ પાણી ભરતા છે તો ભાઈ અત્યારે અમે રહી છીએ બે અમારા અહીંયા પરીક્ષા દાદાનું ઘર છે કે ત્યાં કારણ કે નાલી ખપાડીને બોલાવ્યા હતા કોદાળી લેવા થા મૂકવા દઈ કા હા હા સારું ભાઈ તો બે છે ને આગળ કર્યા છે રોડ ઉપર આવી જાય બે જો હા રોડ ઉપર છે હા સારું હાલો ભાઈ પેલા હે ને ભરીયા
પાણી તો ફાઇનલ હે બધી વસ્તુ હે ને હવે આપણી આખી વાડી વવાઈ ગઈ છે કમ્પ્લીટ જોઈ લો વાહ મસ્ત અને હવે આ બાજુ છે ને બાની છે ને ભાઈ કાંઠે કાંઠે અડદ ને એવું નાખવાનું હોય ને તો અડદ ને એવું નાખે છે મસ્ત રીતે આપણી આખી વાડી છે ને ભાઈ બાજરી વાવી દીધી છે કમ્પ્લીટ આપણે હવે તો શું કરા અરે સોપું એમાં એમાં અડદ થાય હવે સોપા તો પછી તને ગમે ના હે હું ગમે ના હું હો હોય એવા ધતિંગ કરે ઓ ભાઈ અમે નહીં લા તો અમે કરીએ બપાઈ કીધું હા લ્યો તો એમાં પપ્પા કે આમાં સોપ વરસ દીધા કે નહીં હા તો કે સોપી જોઈ છે થાવ હોય તો થઈ જાય એમ હા થાય તો નહીં પાડા ઉપર હા તોય આપણે હેરપન તો હોય થી પાડો હા ભાઈ તો એવું છે તીને નાખે છે અને હવે છે ને ભાઈ આમ જો હવે કાકાને એમાં હાલવા મળ્યું છે કારણ કે હવે કાકાને ને એને છે ને ભાઈ વાવવાની છે બાજરી તો એ ના વાવે છે અને આપણી વાડી તો કમ્પ્લીટ રીતે છે ને ભાઈ મસ્ત છે ને વવાઈ ગયું છે હવે પપ્પાની તો આમ ક્યાંક સાથે છે અને એવું કંઈક કરે છે જો બાજરી વધી હોય કે એ સાથે છે અને વાંય હોય ક્યાંક ના અડદ ને એવું સોંપે છે એવું છે ભાઈ અને હવે આજનો વ્લોગ એ હવે ભાઈ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય